ટોટલી આ જે કેસ આખો ઉભો થયો છે એ આખી અનુરૂપ છે। એફઆઈઆરમાં જેટલા નામ છે ને એને અમે કોઈ હિસાબે છોડવાના નથી, ગમે એ સ્થિતિ ઊંધા થતા થાય એટલે બોડી પરિવારે સ્વીકારી છે અને એની 5 વાગે એની સ્મશાન યાત્રા રીબડાથી નીકળવાની છે। રીબડાના અમિત ખૂટ કેસ મામલાની અંદર સતત 24 કલાક કરતાં પણ વધુ સમયથી પરિવાર એ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે અડગ હતો અને પરિવારની એ માંગ હતી કે જે પ્રમાણે અમિત ખૂટની એ એફઆઈઆરની અંદર ફરિયાદની અંદર જેટલા પણ આરોપીઓના નામ લખવામાં આવ્યા છે, જે અમિત ખૂટના ભાઈએ ફરિયાદ કરી છે, આધારે તત્કાલ કાર્યવાહી કરવામાં આવે ત્યારબાદ જ પરિવારના સભ્યો એ મૃત્યુને સ્વીકારશે। જો કે હવે રાજકોટ પોલીસના એ ઉચ્ચ અધિકારીઓ અને સાથે જ એ પરિવારના સભ્યો સાથે એક બેઠક મળી હતી અને બેઠક બાદ આખી આ ઘટનાને આ મામલો જે છે તે થાળે પાડ્યો અને પરિવારે મૃતદેહ સ્વીકારી અને રીબડા ખાતે અંતિમ ક્રિયા માટે લઈ જવા માટે પણ પરિવારે હા પાડી હતી, સંમતિ આપી હતી અને એ સંમતિ આપ્યા બાદ તત્કાલ એ પરિવારના સભ્યો સાથે મળી અને અમિત ખૂટના એ મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલથી રીબડા લઈ જવા માટેનું નક્કી કર્યું। જોકે આજે સાંજે જ 4 કલાકની આસપાસ એ રીબડા ખાતેથી જ પરિવારના સભ્યો સાથે આસપાસના એ તમામ પાટીદાર સમાજના જે ગ્રામ્ય વિસ્તાર આવેલા છે એ તમામે તમામ ગામના લોકો પણ આ અંતિમ ક્રિયાની અંદર જોડાવા માટેની વાત એ ગોવિંદ સકપરિયા દ્વારા કરવામાં આવી છે અને જ્યારે મૃતદેહ સ્વીકારવાની વાત કરવામાં આવી હતી ત્યારે ગોવિંદ સકપરિયાએ એ પણ નિવેદન આપ્યું હતું કે પોલીસને અમને બાંહેધરી આપી છે કે જે પ્રમાણે ફરિયાદ નોંધાણી છે એ જ પ્રકારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। ડે ટુ ડે પરિવારને રિપોર્ટ પણ સોંપવામાં આવશે કે આ કેસની અંદર અત્યાર સુધીમાં આજના દિવસની આ કાર્યવાહી કરવામાં આવી છે અને એ વાતને સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ એવી બાંહેધરી પણ આપી છે કે તમારા અને તમારા પરિવારને ચોક્કસ ન્યાય મળશે। તે વાત સાંભળી અને આખી આ ઘટનાની અંદર મામલો થાળે પડ્યો છે અને અંતે પરિવારના સભ્યોએ મૃતદેહ પણ સ્વીકાર કર્યો છે। શું કહ્યું અમિત ખૂટના આખા આ મામલાની અંદર મૃતદેહ સ્વીકારવા બદલ ગોવિંદ સકપરિયાએ એ સાંભળો પહેલા। અમિતના પરિવારને બધાને બોલાવીને બધા લોકોની સાથે હેડ પોલીસ ડિપાર્ટમેન્ટે એમના ઓફિસરને મોકલ્યા અને કીધું કે ભાઈ અમિતને ન્યાય મળશે એની 100% ખાતરી રાખો અને તમે આ બોડી સ્વીકારો, અમે તમને દરરોજના રિપોર્ટ આપશું ક્યાં કેટલું અમે આગળ વધારીએ, અમે આમાં કચાશ નહીં રાખી, તમે અમારી ઉપર વિશ્વાસ રાખો અને આ કામ જે તમે જે ચિંતા છે એની વધારે ચિંતા અમારી છે, નાના છોકરો મૂકીને જવાની આપઘાત કર્યો છે એટલે અમે એમાં પૂરેપૂરો સહયોગ આપશું અને સાથે જ આખું પોલીસ ડિપાર્ટમેન્ટ ગોંડલ અને રાજકોટ જોડાઈને અમે તમને વિશ્વાસ આપી છે તમે આ બોડી અત્યારે લઈ લો અને અમે તમારી સાથે છે, કાંઈ પણ પ્રોબ્લેમ હવે નહીં થાય અને જે અમારે તપાસ કરીને એફઆઈઆરમાં જેટલા નામ છે ને એને અમે કોઈ હિસાબે છોડવાના નથી, ગમે એ સ્થિતિ ઊંધા થતા થાય અમે એને પહોંચી વળશું એટલો વિશ્વાસ રાખો। એ 50-100 જણા જે હતા એ ટીમમાં એના બધા અત્યારે એમ કીધું એટલે બોડી પરિવારે સ્વીકારી છે અને એની 5 વાગે એની સ્મશાન યાત્રા રીબડાથી નીકળવાની છે અને આજુબાજુના બધા ગામના માણસો એ સ્મશાન યાત્રામાં જોડાવાના છે એટલે આ રીતે ડિપાર્ટમેન્ટ આઈને વાત થઈ છે। કોઈ પણ ભોગે અનિરુદ્ધસિંહની ધરપકડ ન થાય, રાજદીપની ધરપકડ ન થાય, બોડી નહીં સ્વીકારે, અચાનક જ એક જ દિવસમાં એને એવું કીધું અમારી ગાડી 40-20 નીકળી ગઈ છે, અમે એ તમે સ્વીકારો, અમે તમને એનું જે દરરોજનું છે ને એ આપશું અને આમાં અમે જાજો ટાઈમ નહીં રહેવા દઈએ, ધરપકડ કરશું જ। આખા કેસમાં તમે શું માનો છો, કોની કઈ પ્રકારની ભૂમિકા છે આમાં? આખી ભૂમિકા છે ને આખી ભૂમિકા ટોટલી આ જે કેસ આખો ઉભો થયો છે એ આખી અનુરૂપ છે। કઈ રીતે એને કાંઈ પણ મુદ્દો એને લાગે કે આપણે ધાર્યું નથી થતું એટલે એ માણસ ઉપર કઈ રીતે એટેક કરવો ને એ બુદ્ધિથી ક્રાઇમમાં આપણા આખા ઇન્ડિયામાં એના જેટલું ક્રાઇમ જે સમજવાળું કોઈ નહીં હોય, એ 15-18 વર્ષ જેલમાં રહીએ ને એ ક્રાઇમના એક પોઈન્ટ જાણી જાય, બુદ્ધિથી નહીં મારવાનું કામ। હજી કેસમાં મુદ્દો એવો છે કે આ છોકરી આની પેલા સંજય પંડિત વકીલ હતા, એ અનુરૂપસિંહને ખૂબ લખતા જેલમાં પુરાવા માટે, દરરોજ એટલું બધું બોલતા મીડિયામાં અને એને પુરાવી દેવો એ પુરાઈ જેવી સ્થિતિ હતી એટલે હની ટેપમાં આ છોકરીને લીધે એને કર્યું અને એને એ કેસ પાછો ખેંચવો પડ્યો અને જેલમાં જવું પડ્યું
ઈ ત્રણેય જણા થઈને આ છોકરીનો ઘણી જગ્યાએ ઉપયોગ કરે. તો રાજકોટ ગોંડલ અને રીબડા સાથે કનેક્ટેડ આ કેસ કે જે છેલ્લા 72 કલાક કરતાં પણ વધારે સમયથી સતત ચર્ચાની અંદર છે. સૌથી પહેલાં જ્યારે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ ત્યારે ચર્ચામાં આવેલો આ કેસ હવે એ આખી આ ઘટનાની અંદર એ ત્યાં સુધી પહોંચી ચૂક્યું કે જેમાં એક યુવકે એ આખી ઘટનાની અંદર તેને પોતાનું જીવન ટૂંકાવ્યું છે અને જીવન ટૂંકાવતાની સાથે જ હવે આ મામલાની અંદર રાજકોટ પોલીસની કામગીરી સામે જે સવાલો ઉપસ્થિત થયા હતા એ સવાલોની સામે પોલીસે જે બાંહેધરી આપી છે કે અમે યોગ્ય કાર્યવાહી કરીશું, અમે ડે ટુ ડે રિપોર્ટ આપીશું અને એના આધારે જ પરિવારે મૃતદેહ સ્વીકારવાની તૈયારી દર્શાવી હતી. જોકે હવે રાજકોટના આ રીબડાની અંદર અંતિમ ક્રિયાની અંદર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય અને તેને લઈને પણ પોલીસનો એક ચાપતો બંદોબસ્ત અને વ્યવસ્થાઓ પણ ગોઠવી દેવામાં આવી છે. જોકે આ આખી આ ઘટનાક્રમ અંતિમ ક્રિયા પૂર્ણ થયા બાદ ગોંડલમાં અને રીબડાની અંદર એક સભાની પણ જે સવાલો કરવામાં આવ્યા હતા, પૂછવામાં આવ્યા હતા ગોવિંદ ચાકપરિયાના, તેને વળતો પ્રત્યુત્તર એ પણ આપ્યો કે પરિવારજનો સાથે વાતચીત કર્યા બાદ જ આ મામલે કોઈ આગળની રણનીતિ અથવા આ મામલે કોઈ આગળની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવશે. તમારું શું માનવું છે ગોવિંદ ચાકપરિયાના નિવેદનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અને રીબડાની ઘટનાને લઈને તમે કઈ રીતે જોઈ રહ્યા છો તે પણ ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.